હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 5 સુધીના ક્વેશ્ચન્સને જોઈ લીધા. લાસ્ટ પાર્ટની અંદર આપણે ખબર પડી કે કેવી રીતના મશીન લર્નિંગ વર્ક કરે છે, મશીન લર્નિંગ અને હ્યુમન લર્નિંગ કોને કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ડિફરન્સ બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ. મશીન લર્નિંગની ડિફરન્ટ ટાઈપ્સના વચ્ચે ડિફરન્સ કાઢવાનો છે, ડિફરન્સ પાડવાનો છે. ઓકે, સમજી લઈએ કેવી રીતના ડિફરન્સ લખવાનો આવશે એક્ઝામની અંદર, અને 7 માર્કની અંદર આ વસ્તુ આવી શકે છે એક્ઝામમાં. ઓકે, તો આપણે જોઈ લઈએ અહીંયાથી કેવી રીતના એક્ઝામ અંદર આવી શકે છે આ ક્વેશ્ચન. તો હવે સુપરવાઇઝ લર્નિંગ ને સમજી લઈએ. સૌથી પહેલા સુપરવાઇઝ લર્નિંગ કેવી રીતના લર્ન કરે છે, તો લેબલ ડેટા દ્વારા લર્ન કરે છે. જ્યારે અનસુપરવાઇઝ લર્નિંગ અનલેબલ ડેટા દ્વારા લર્ન થતી છે. અને રેન્ફોર્સમેન્ટ લર્નિંગ ડાયરેક્ટલી એક્સપિરિયન્સ ઉપરથી અને એરર ઉપરથી અને મિસ્ટેક દ્વારા લર્નિંગ કરતી હોય છે. ઓકે, અહીં રેન્ફોર્સમેન્ટ લર્નિંગ ની અંદર એન્વાયરમેન્ટ કનેક્ટેડ હોય છે, એ પણ આપણે ખબર છે. લર્ન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ઇનપુટ એન્ડ નોન આઉટપુટ. તમે જે ટાઈપના ડેટાનો ઇનપુટ લો છો એના ઉપરથી જે જનરેટ થાય છે આઉટપુટ, એ આઉટપુટ તમને ખબર હોય છે કે શું જનરેટ થવાનું છે, ત્યારે સુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ કરવામાં આવે. જ્યારે ઇનપુટ કરેલા ડેટા ઉપરથી શું આઉટપુટ જનરેટ થશે એ તમને ખ્યાલ ન હોય ત્યારે અનસુપરવાઇઝ લર્નિંગનો યુઝ કરવામાં આવે. રેન્ફોર્સમેન્ટ લર્નિંગ વિથ ટ્રાઇંગ એક્શન એન્ડ ગેટિંગ ફીડબેક. શું કરવામાં આવે? કોઈ પણ ટાઈપના એક્સપિરિયન્સ પ્રમાણે લર્ન કરવામાં આવે. એવી મશીન લર્નિંગનો ટાઈપ છે કે જેની અંદર આપણે પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે મિસ્ટેક કરીને એરર લાવીને અહીંયાથી કઈ ને કંઈક વસ્તુ લર્ન કરતા હોઈએ છીએ. એને કહેવાય રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. ટુ પ્રિડિક્ટ ધ કરેક્ટ આઉટપુટ તમને ખ્યાલ હોય છે. જ્યારે આના ઉપરથી ઓર્ગેનાઇઝ કરવામાં આવતા ડેટાનું આઉટપુટ શું મળશે એ તમને ખ્યાલ હોતો નથી. અને બેસ્ટ એક્શન ઓર ડિસિઝન ઓવર ટાઈમ. તમે એક ટાઈમ ઉપર મલ્ટિપલ ટાઈપના ડિસિઝન લેવા માટે રેન્ફોર્સમેન્ટ લર્નિંગનો યુઝ કરી શકો છો. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે, તો ઈમેલ સ્પેમ ડિટેક્શન, પ્રિડિક્ટિંગ હાઉસ પ્રાઇસીસ, એ સુપરવાઇઝ મશીન લર્નિંગના અલગ અલગ એક્ઝામ્પલ છે. ઓકે, ઈમેલ સ્પેમ ડિટેક્શન. હવે ઈમેલ અંદર બે પાર્ટ પડે, એક ઇનબોક્સ અને એક હોય સ્પેમ. સ્પેમ ની અંદર બધા જ મેલ કેવા આવે? ફ્રોડ ટાઈપના. અને ઇનબોક્સ ની અંદર બધા રેગ્યુલર ટાઈપના મેલ આવે. ઓકે, તો એ પણ એક્ઝામ્પલ છે સુપરવાઇઝ મશીન લર્નિંગનું. કારણ કે આપણે ખ્યાલ છે કે સ્પેમ મેસેજ ની અંદર બધા સ્પેમ ઈમેલ જ આપવાના છે, અને ઇનબોક્સ ની અંદર બધા રેગ્યુલર ટાઈપના જ ઈમેલ આપવાના છે. અને બીજું હાઉસ પ્રાઇસ, પ્રિડિક્શન ઓફ હાઉસ પ્રાઇસ. હવે હાઉસની પ્રાઇસ કોના ઉપરથી ડિસાઇડ થાય? હાઉસની ફેસિલિટી ઉપરથી, કે ભાઈ ઘરમાં કેટલા બેડરૂમ છે, ઘરનું અહીંયા બહારનું કેવું છે, ઘરનો એરિયા કેવો છે, એ ઉપરથી ડિસાઇડ થાય ઘરની પ્રાઇસ. ઓકે, પછી છે અહીંયા અનસુપરવાઇઝ મશીન લર્નિંગ અંદર ગ્રુપિંગ કસ્ટમર, ઓર્ગેનાઇઝિંગ ફોટો કેવી રીતના ઓર્ગેનાઇઝ થશે? હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું, તો વિડીયો તમારા સામે કેવી રીતના રિપ્રેઝન્ટ કરવો એ તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, મને એનું આઉટપુટ નથી ખબર કે તમને મારો વિડીયો કેવો લાગશે એમ. ઓકે, તો એને કહેવાય અનસુપરવાઇઝ મશીન લર્નિંગ. જ્યારે રેન્ફોર્સમેન્ટ લર્નિંગ ની અંદર સેલ્ફ ડ્રાઇવિંગ કાર, ગેમ પ્લેઇંગ બોટ્સ એક્સેટ્રા. ઓકે, તમે રોબોટ્સ નો યુઝ કરો છો. રોબોટ્સ પણ કોનું એક્ઝામ્પલ કહી શકાય? રેન્ફોર્સમેન્ટ લર્નિંગ નું એક્ઝામ્પલ કહી શકાય. યુઝલી મોર એક્યુરેટ ઇફ ડેટા લેબલ્ડ કરેક્ટલી. જો તમે અહીંયા ડેટાનું ઇનપુટ સારી રીતના લીધેલું હશે, ડેટા એકદમ કરેક્ટ હશે, તો એનું કરેક્ટ જ આઉટપુટ જનરેટ થવાનું છે. અને તમને ખબર નથી હોતી કે કયા ટાઈપનું આઉટપુટ મેળવવું, અને ડેટાનું ઇનપુટ લીધેલું છે એના પરથી આઉટપુટ શું જનરેટ થશે એ તમને ખ્યાલ હોતો નથી. જ્યારે ગેટ્સ બેટર ઓવર ટાઈમ બટ મે સ્ટાર્ટ વિથ મેની મિસ્ટેક્સ. આપણે મિસ્ટેક્સ ઉપરથી લર્ન કરીએ છીએ. આપણે પ્રોગ્રામની અંદર એરર લાવીશું તો આપણે ખબર પડશે કે પ્રોગ્રામની અંદર કયા ટાઈપની એરર આવી રહી છે અને એને કેવી રીતે રિઝોલ્વ કરવી. એ પછી બીજી વખત નહીં આવે. ઓકે, એક્સપિરિયન્સ પ્રમાણે કરતી લર્નિંગ એટલે રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. ઇઝી ટુ યુઝ ઇન ટાસ્ક વિથ ક્લિયર આન્સર. તમારા પાસે ઓલરેડી આન્સર આપી દેવામાં આવેલો હોય છે, કે તમે જે ઇનપુટ લીધેલું છે ઇનપુટનો આન્સર કમ્પ્લીટલી તમને આપી દેવામાં આવેલો હોય છે. યુઝ ટુ વેન ડેટા ઇઝ નો ક્લિયર આન્સર. જ્યારે તમારી પાસે આન્સર ન હોય, તમે ડેટાનું ઇનપુટ તો લો છો પરંતુ એના ઉપરથી શું આઉટપુટ જનરેટ થશે તમને ખ્યાલ ન હોય, ત્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ વપરાય. યુઝ વેર લર્નિંગ બાય ધ ડુઇંગ ઇઝ નીડેડ. કેવી રીતના? તો લર્નિંગ કરે છે તો પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે, ટ્રાય કરીને, મિસ્ટેક કરીને, એરર લાવીને. આ વસ્તુથી દ્વારા લર્ન કરવામાં આવતી મશીન લર્નિંગ એટલે રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. લર્ન ફ્રોમ ધ કરેક્ટ આન્સર ઉપરથી લર્ન કરવામાં આવે છે, કારણ કે ઓલરેડી ઇનપુટનો આન્સર તમને આપી દેવામાં આવેલો હોય છે. અહીંયા કોઈ ફીડબેક નથી હોતો, હિડન સ્ટ્રક્ચર હોય છે. ઇનપુટ કરેલા ડેટા હિડન હોય છે, એના પરથી આઉટપુટ શું જનરેટ થશે આપણે ખ્યાલ હોતો નથી. લર્ન ફ્રોમ ધ રિવોર્ડ સિગ્નલ્સ. ઓકે, રિવોર્ડ સિગ્નલ્સ ઉપરથી આપણે અહીંયાથી લર્ન કરી શકીએ છીએ. ઓકે, આગળ છે પ્રોવાઇડ ધ એક્ઝામ્પલ એન્ડ એપ્લિકેશન ફોર ટાઈપ ઓફ મશીન લર્નિંગ, સુપરવાઇઝ, અનસુપરવાઇઝ એન્ડ રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ, અનસુપરવાઇઝ મશીન લર્નિંગ અને રેન્ફોર્સમેન્ટ મશીન લર્નિંગ ત્રણેના એક્ઝામ્પલ આપવાના છે.
ઓકે, સમજી લઈએ કેવી રીતના આપીશું. સૌથી પહેલા આપણે ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ ની અંદર છે સુપરવાઇઝ મશીન લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ નું એક સિમ્પલ એક્ઝામ્પલ છે ઈમેલ સ્પેમ ડિટેક્શન. ઈમેલ ની અંદર બે મેઇન ભાગ હોય, એક સ્પેમ ઈમેલ અને એક ઇનબોક્સ ઈમેલ. ઇનબોક્સ ની અંદર બધા એવા મેલ આવે કે જે રેગ્યુલર ટાઈપના હોય, ફ્રોડ સિવાયના હોય, અને ફ્રોડ ટાઈપના ઈમેલ સ્પેમ ની અંદર પડે. તો એક્ઝામ્પલ કહેવાય સુપરવાઇઝ મશીન લર્નિંગ નું. અનસુપરવાઇઝ મશીન લર્નિંગ, કસ્ટમર ગ્રુપિંગ. કસ્ટમરને મેં ગ્રુપ બનાવવા માટે કીધું હતું 50 નું. ઓકે, 50 નું ગ્રુપ પણ બની ગયું, પણ 50 લોકો કેવી રીતના લાઈન બાય લાઈન અહીંયા બેસેલા છે એ તો મને આગળથી ખબર નહીં જ હોય ને. ઓકે, તો એ વસ્તુ તમે ડિફાઇન કરી શકો છો અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર. રેન્ફોર્સમેન્ટ લર્નિંગ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર. તમે ડ્રાઈવ કરી રહ્યા છો કાર, તો તમારું એક્સિડન્ટ પણ પોસિબલ છે, નથી પણ પોસિબલ. ઓકે, એક્સપિરિયન્સ ઉપરથી લર્ન કરવામાં આવતું હોય છે રેન્ફોર્સમેન્ટ લર્નિંગ ને. ઓકે, આ રીતના વર્ક કરે છે. આગળ જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 8. ઓકે, ક્વેશ્ચન નંબર 7 સુધીના ક્વેશ્ચન જોઈ લીધા. હવે આગળનો ક્વેશ્ચન છે એલેબોરેટ હાઉ મશીન લર્નિંગ યુટિલાઇઝ ઇન હેલ્થ કેર ડોમેન. હેલ્થ કેર ની અંદર મશીન લર્નિંગ કેવી રીતના વર્ક કરે છે, યા તો એવું પણ કહી શકે લિસ્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ યુઝડ ઇન મશીન લર્નિંગ વિથ એક્સપ્લેનેશન. એવું કીધેલું છે કે ટૂલ્સ અને ટેકનોલોજીસ કઈ કઈ છે મશીન લર્નિંગ ની અંદર યુઝ કરવામાં આવતી. ટૂલ્સ અને ટેકનોલોજી કઈ કઈ છે એ આપણે અહીંયાથી વેરીફાઈ કરી દઈએ. ધીસ ટૂલ હેલ્પ ટુ રાઇટ કોડ, પ્રિપેર ડેટા, ટ્રેન મોડલ એન્ડ મશીન લર્નિંગ ઇન રિયલ લાઈફ. કેવી રીતના હેલ્પફુલ થાય છે, તો તમારા કોડને રાઇટ કરવા માટે, ડેટાને પ્રિપેર કરવા માટે, મોડેલને ટ્રેન કરવા માટે, મશીન લર્નિંગને રિયલ લાઈફની અંદર યુઝ કરવા માટે અલગ અલગ ટાઈપના ટૂલ્સ અને ટેકનોલોજીનો યુઝ કરવામાં આવતો હોય છે. સૌથી પહેલી એના માટેની લેંગ્વેજ છે પાયથન. પાયથન મશીન લર્નિંગ ની અંદર બેસ્ટ ટાઈપની લેંગ્વેજ માનવામાં આવે છે. જ્યારે તમને મશીન લર્નિંગ કરવું હોય ત્યારે પાયથન થી બેસ્ટ લેંગ્વેજ કોઈ છે જ નહીં. પાયથન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે ડેવલપ કરવામાં આવી હતી ગુઇડો વાન રોસમ નામના ડેવલપર દ્વારા. ઓકે, યુઝરનો ટાઈમ બચાવે છે, કારણ કે તમારે ઓછામાં ઓછો કોડ ક્રિએટ કરીને મોટામાં મોટું આઉટપુટ પ્રોવાઈડ કરે છે. સ્મોલ થી સ્મોલ કોડનું મોટામાં મોટું આઉટપુટ જનરેટ કરવાનું કામ પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરે છે. પછી આવશે આર પ્રોગ્રામિંગ. આર પ્રોગ્રામિંગ એક પ્રોસેસરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેને ક્રિએટ કરેલ છે સ્ટેટિસ્ટિક્સ છે. ઓકે, સ્ટેટિસ્ટિક્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે આર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ધીસ ઇઝ લેંગ્વેજ ફોર સ્ટેટિક computing and data visualization which is used by the business analytics. ક્યાં ક્યાં યુઝ કરવામાં આવતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો બિઝનેસ એનાલિસિસ ની અંદર યુઝ થાય છે, ડેટા સાયન્ટિસ્ટ ની અંદર યુઝ કરવામાં આવતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, અને જેટલા પણ ટાઈપના રિસર્ચર્સ અને સાયન્ટિસ્ટ લોકો છે એ લોકો આર પ્રોગ્રામિંગ લેંગ્વેજ નો યુઝ કરતા હોય છે મશીન લર્નિંગ કરવા માટે. પછી આવશે મેટલેબ. મેટલેબ મીન્સ ધ મેટ્રિક્સ લેબોરેટરી. શું કહી શકાય? મેટ્રિક્સ લેબોરેટરી એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ નું નામ છે. ઇટ ટેક્સ મશીન લર્નિંગ ઈઝી. મશીન લર્નિંગ ને એકદમ ઈઝી બનાવવાનું કામ કરે છે. બધા જ ફંક્શન્સ ને હેન્ડલ કરવાનું કામ કરે છે. બિગ ડેટાને પણ હેન્ડલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એકદમ ઓછામાં ઓછો કોડ અને વધારેમાં વધારે આઉટપુટ જનરેટ કરવાનું કામ મતલબ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરે છે. સેસ. સેસ સ્ટેન્ડ ફોર ધ સ્ટેટિકલ એનાલિસિસ સિસ્ટમ. સેસ પણ શું છે? એક ટેકનોલોજીનું નામ છે. મશીન લર્નિંગ ની અંદર યુઝ કરવામાં આવતી એક ટેકનોલોજી છે સેસ, જેનું ફૂલ ફોર્મ થાય સ્ટેટિકલ એનાલિસિસ સિસ્ટમ. યુઝ ફોર ધ ડેટા મેનેજમેન્ટ. ડેટાનું મેનેજમેન્ટ કરવા માટે યુઝ થાય. એડવાન્સ એનાલિટિક્સ. તમને જ્યારે કોઈ પણ ટાઈપના ડેટાનું બિહેવિયર જાણવું હોય ત્યારે સેસ નો યુઝ કરવામાં આવતો હોય છે. શાના માટે યુઝ કરવામાં આવે છે? તો કોઈ પણ ટાઈપના કોડને ડિઝાઇન કરવા માટે, ડેવલપ કરવા માટે, ટ્રેન કરવા માટે અને મશીન લર્નિંગના મોડેલને સારા લેવલનું ક્રિએટ કરવા માટે સેસ નો યુઝ કરવામાં આવતો હોય છે. પછી આગળ છે જુલિયા. જુલિયા ઇઝ અ ઓપન સોર્સ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જુલિયા પણ શું છે? વન ટાઈપ ઓફ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ નું નામ છે. એક જે ન્યુમેરિકલ ડેટા ઉપર વર્ક કરે છે અને કમ્પ્યુટર સાયન્સ ની અંદર વધારેમાં વધારે યુઝ કરવામાં આવતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઇટ ઇઝ એબિલિટી ટુ ઇમ્પ્લિમેન્ટ હાઈ પરફોર્મન્સ મશીન લર્નિંગ અલ્ગોરિધમ. મશીન લર્નિંગની અલ્ગોરિધમને એકદમ એફિશિયન્ટ અને ફાસ્ટ બનાવવાનું કામ કરે છે. મશીન લર્નિંગ લાઇબ્રેરીઝ એન્ડ ફ્રેમવર્ક. આગળ આવશે મશીન લર્નિંગની લાઇબ્રેરીઝ અને તેનું ફ્રેમવર્ક. મેની લાઇબ્રેરી એન્ડ ફ્રેમવર્ક. મલ્ટિપલ ટાઈપની લાઇબ્રેરી, મલ્ટિપલ ટાઈપના ફ્રેમવર્ક મશીન લર્નિંગ સપોર્ટ કરે છે. બીકોઝ મશીન લર્નિંગ એઆઈ નો એક પાર્ટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો પાર્ટ હોવાથી એના પાસે મલ્ટિપલ ટાઈપની લાઇબ્રેરીઝ એન્ડ મલ્ટિપલ ટાઈપના ફ્રેમવર્ક્સ એન્ડ મલ્ટિપલ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓકે, તમારા ટાસ્કને ઈઝી બનાવવાનું કામ કરે છે. ડેટા પ્રોસેસિંગ ટૂલ્સ. ડેટાને પ્રોસેસ કરવા માટેના અલગ અલગ ટાઈપની લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરે છે. લાઇબ્રેરી લાઈક નમપાય, પાંડાસ, આ બધી ટાઈપની લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે, જેની મદદથી આપણે બેસ્ટ લેવલનો કોડ ક્રિએટ કરી શકીએ છીએ, કોડને ક્લીન બનાવી શકીએ છીએ અને આપણે એક્સપિરિયન્સ પ્રમાણે કઈ બી વસ્તુને લર્ન કરી શકીએ છીએ.
ઓકે, આગળ છે ક્વેશ્ચન નંબર 8. આઈડેન્ટિફાય ધ પ્રોસેસ ઓફ મશીન લર્નિંગ યુઝ ફોર ધ ફોલોઇંગ પ્રોબ્લેમ. સૌથી પહેલું લખેલું છે ઇન્ટેલિજન્ટ રોબોટ. જ્યાં રોબોટ આવે ત્યાં યાદ રાખી દેવાનું રેન્ફોર્સમેન્ટ લર્નિંગ જ હોય, કારણ કે રોબોટને કમાન્ડ આપીને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. રોબોટને તમે કમાન્ડ આપશો તો એ વર્ક કરશે, એ એના એક્સપિરિયન્સ પ્રમાણે લર્ન કરશે, તો એટલા માટે રેન્ફોર્સમેન્ટ લર્નિંગ આવશે. બીજું આવશે સ્ટોક માર્કેટ પ્રિડિક્શન. સ્ટોક માર્કેટ પ્રિડિક્શન અંદર આપણે ખબર છે કે ભાઈ હા, કંપની પ્રોફિટમાં છે તો આપણે પ્રોફિટ થવાનું જ છે, તો ઇનપુટ જે ટાઈપનું છે એ ટાઈપનું આઉટપુટ પણ જનરેટ થશે, એટલા માટે સુપરવાઇઝ લર્નિંગ લખીશું. પછી આવશે કસ્ટમર સેગમેન્ટેશન. કોઈ પણ ટાઈપનો કસ્ટમર વસ્તુને બાય કરીને હેપી થશે કે સેડ થશે એ આપણે ખબર હોતી નથી. આપનું પ્રોડક્ટ વહેંચાઈ ગયું, પ્રોડક્ટ મેં કોઈને આપી દીધું, હવે એ પ્રોડક્ટ વહેંચાઈ ગયા પછી એ પ્રોડક્ટને યુઝ કરવા વાળો પર્સન સારી રીતના હેપી ફીલ કરશે કે સેડ ફીલ કરશે એ આપણે ખબર હોતી નથી, એટલા માટે એ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર કાઉન્ટ થશે. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ અંદર આવો એક ક્વેશ્ચન આવશે. which type of machine learning system should use to make robot learn how to walk? brief about the selected model. શું કહે છે, એવી તો કયો મશીન લર્નિંગ નો ટાઈપ છે જેનો યુઝ કરીને આપણે રોબોટ બનાવી શકીએ છીએ, રોબોટને કમાન્ડ આપી શકીએ છીએ? એના માટેનો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેન્ફોર્સમેન્ટ લર્નિંગ એનો આન્સર આવે, કારણ કે જ્યાં રોબોટ આવે ત્યાં રેન્ફોર્સમેન્ટ લર્નિંગ લખી દેવાનું. ઓકે, ધ રોબોટ લર્ન્સ બાય ધ ટ્રાઇંગ ડિફરન્ટ વે ટુ વોક. મસ્ટ બી રોબોટને પણ વોક કરવા માટે શું આપવું પડે? કમાન્ડ આપવો પડે, ઇલેક્ટ્રિસિટી આપવી પડે, કઈ ને કઈક વસ્તુ એને સમજાવવું પડે તો એ કરશે. ઓકે, માનવી ઉપર ડિપેન્ડેડ છે, માણસ એને સમજાવશે પછી એ સમજશે. ઓકે, માણસ પોતે પહેલા એ એક્સપિરિયન્સ કરશે વસ્તુનો પછી એને સમજાવશે. ઇટ વર્ક્સ કરેક્ટલી, ઇટ ગેટ્સ રિવોર્ડ. અને એ કેવી રીતના વર્ક કરે છે, કેવી રીતના વોક કરે છે, કેવી રીતના તમારું કામ કરી આપે છે, કેવી રીતના કમાન્ડને ફોલો કરે છે, આ બધી જ વસ્તુ રોબોટના માઇન્ડ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, brief about reinforcement learning. Reinforcement learning છે શું? તો works like a learning from the experience. જે કોઈ પણ ટાઈપનું મશીન લર્નિંગ એક્સપિરિયન્સ પ્રમાણે લર્નિંગ કરતું હોય એને કહેવાય રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. રેન્ફોર્સમેન્ટ લર્નિંગ ની અંદર અહીંયા રોબોટ ઇઝ ઓલસો કોલ્ડ એજન્ટ. કોના જેવું કામ કરે છે? એજન્ટ જેવું કામ કરે છે. હવે એજન્ટ શું કામ કહું છું? The place where it learns is the environment. જ્યાંથી લર્ન કરશે એ તેનું એન્વાયરમેન્ટ કહેવાશે. હું રોબોટને કઈ ને કઈક વસ્તુની ઇન્ફોર્મેશન આપીશ તો એ કઈક વસ્તુનો કમાન્ડ ફોલો કરી શકશે, અધરવાઇઝ કરી શકવાનો છે નહીં. ધ રોબોટ ટેક્સ એક્શન એન્ડ ગેટ રિવોર્ડ ફોર ધ ગુડ સ્ટેપ. પછી આપણે એને સમજાવવું પડશે કે તું આ રીતના વર્ક કર, આ વસ્તુ લઈ આય, પેલી વસ્તુ લઈ આય, તો એ સમજીને પછી આપણા પાસેથી અલગ અલગ ટાઈપના કમાન્ડ મેળવશે. એ કમાન્ડ મેળવી દીધા પછી એ વર્ક કરે છે, ઇઝીલી વર્ક કરી શકતું નથી. આગળ છે ડિફાઇન નમપાઈ. હવે નમપાઈ શું છે? તો નમપાઈ એક પાયથન ની અંદર યુઝ કરવામાં આવતી લાઇબ્રેરીનું નામ છે. નમપાઈ છે શું? તો નમપાઈ શોર્ટ ફોર્મ ધ ન્યુમેરિકલ પાયથોન. નમપાઈ નું ફૂલ ફોર્મ શું થાય? ન્યુમેરિકલ પાયથોન. ઇટ્સ પાયથન લાઇબ્રેરી હેલ્પ ટુ વર્ક વિથ નંબર્સ એન્ડ ડેટા ઇઝીલી. નમપાઈ એક લાઇબ્રેરીનું નામ છે જે નંબર્સ સાથે વર્ક કરે છે, ન્યુમેરિક ડેટા સાથે વર્ક કરે છે. Okay, NumPy is a fundamental Python library that help to machine learning model process and work with the numerical data efficiently. ન્યુમેરિકલ ટાઈપના ડેટા સાથે વર્ક કરવા માટે જે લાઇબ્રેરી પાયથન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એને NumPy કહેવાય. પ્રોવાઈડ સપોર્ટ ફોર ધ મલ્ટી ડાયમેન્શનલ એરે. મલ્ટી ડાયમેન્શનલ એરેને પ્રોવાઈડ કરે છે અને મેથેમેટિકલ ટાઈપના ફંક્શન્સને પ્રોવાઈડ કરીને મલ્ટિપલ ટાઈપના ટાસ્કને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી તમને NumPy પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ વર્કિંગ વિથ ન્યુમેરિકલ ડેટા ઇન પાયથન. પાયથન અંદર ન્યુમેરિકલ ટાઈપના ડેટા ઉપર વર્ક કરે છે. NumPy library. NumPy is a very important tool for the doing scientific computation. સાયન્ટિફિક ટાઈપના કોમ્પિટિશન પરફોર્મ કરવા માટે તમારા કમ્પ્યુટરની અંદર પાયથન આપણે પ્રોવાઈડ કરે છે NumPy નામનું એક લાઇબ્રેરી. મેઇન પર્પસ ઓફ NumPy is a provide data structure for storing multi-dimensional array and matrix. મેટ્રિક્સને સ્ટોર કરવા માટે, મલ્ટી ડાયમેન્શનલ ટાઈપના ડેટાને સ્ટોર કરવા માટે NumPy નો યુઝ કરવામાં આવતો હોય છે. NumPy એક મોડ્યુલ પણ કહેવાય. NumPy ને બીજું શું કહી શકાય? પાયથોન નું એક ઇનબિલ્ટ ટાઈપનું મોડ્યુલ પણ કહી શકાય, લાઇબ્રેરી પણ કહી શકાય, કે જે ન્યુમેરિકલ ટાઈપના ડેટા સાથે વર્ક કરે છે. NumPy allow to efficiently perform wide range of the mathematical operation on array. એરેની ઉપર મેથેમેટિકલ ટાઈપના ટાસ્ક એક્ઝિક્યુટ કરવા માટે જે લાઇબ્રેરીનો યુઝ કરવામાં આવે છે એ લાઇબ્રેરીને NumPy કહેવાય. ઇટ પરફોર્મ મેથેમેટિકલ ઓપરેશન્સ. મેથેમેટિકલ ટાઈપના ઓપરેશન્સને પરફોર્મ કરવા માટે યુઝ થતી લાઇબ્રેરી છે. જેમ કે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવું હોય, મશીન લર્નિંગની અંદર કોઈ ન્યુમેરિક ડેટા સાથે વર્કિંગ કરવું હોય ત્યારે NumPy મોડ્યુલનો યુઝ કરવામાં આવતો હોય છે. મેક ડેટા હેન્ડલિંગ ફાસ્ટર એન્ડ મોર મેમરી એફિશિયન્ટ. ડેટાનું હેન્ડલિંગ ફાસ્ટ કરી આપે છે અને મેમરીને એફિશિયન્ટલી યુઝ કરવા માટેની ફેસિલિટી તમને NumPy દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એનું સિમ્પલ એક એક્ઝામ્પલ
મૂકેલું છે import numpy as np પાયથોન નો કોડ છે. ઓકે, સૌથી પહેલા શું કરવું પડે? numpy ને યુઝ કરવા માટે numpy નામના મોડ્યુલ ને ઇમ્પોર્ટ કરાવવું પડે, એની લાઇબ્રેરીને ઇમ્પોર્ટ કરાવવી પડે. import numpy as np, તો અહીંયા મેં શું કરી દીધું? numpy નામની મોડ્યુલને, numpy નામની લાઇબ્રેરીને અહીંયા યુઝ કરવા માટે ઇમ્પોર્ટ કરાવી દીધી. ડેટા નામનો એક વેરિયેબલ બનાવ્યો np.array. તમે જે અહીંયા બીજું નામ આપેલું છે numpy નું, એના થ્રુ લખ્યું મેં np.array. એરે ફંક્શનનો યુઝ એરે ને ક્રિએટ કરવા માટે યુઝ થાય. ઓકે, અહીંયા મેં એક એરે ક્રિએટ કર્યો 3 નો. ડન. પછી પ્રિન્ટ ની અંદર લખ્યું ડેટા ઇન્ટુ 2. તો હવે જેટલા પણ તમારા પાસે ડેટા છે બધાનો અહીંયા સ્ક્વેર થઈ જશે. 1 નો સ્ક્વેર થશે 1, 2 નો સ્ક્વેર થશે 4, 3 ને આપણે મલ્ટીપ્લાય બાય 2 કરશું તો મને મળશે 6. ઓકે, સોરી સ્ક્વેર નહીં થાય, બધાનો મલ્ટીપ્લિકેશન થશે. 1 ઇન્ટુ 2 કરીશું, સોરી 1 ઇન્ટુ 1 કરીશું 1 મળશે. પછી 2 ઇન્ટુ 2 કરીશું 4 મળશે. 3 ઇન્ટુ 2 કરીશું તો મને 6 મળશે. ઓકે, આ રીતના numpy મોડ્યુલનો યુઝ કરવામાં આવતો હોય છે. ફીચર્સ ઓફ numpy, કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે numpy? સૌથી પહેલું, હેન્ડલ બિગ ડેટા ઇઝીલી. લાર્જ ટાઈપના ડેટાને હેન્ડલ કરવા માટે numpy મોડ્યુલનો યુઝ કરવામાં આવતો હોય છે. વેરી ફાસ્ટ વર્ક કરે છે. મેથેમેટિકલ ટાઈપના ટાસ્કને ફાસ્ટલી એક્ઝિક્યુટ કરવા માટેની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે છે numpy. મેથ મેડ ઇઝી, મેથેમેટિકલ ટાઈપના ટાસ્કને ફાસ્ટલી એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી તો પ્રોવાઈડ કરે છે, સાથે સાથે મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, સ્ક્વેર, આ બધી વસ્તુને પરફોર્મ કરવાની ફેસિલિટી તમને numpy દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. બ્રોડકાસ્ટિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. યુ કેન મિક્સ બિગ ઓર સ્મોલ ડેટા ઇન મેથ. લાર્જ ટાઈપના અને સ્મોલ ટાઈપના ડેટાને મેથેમેટિકલ ટાસ્કની અંદર પરફોર્મ કરવા માટે numpy તમને ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય છે. ઓકે, રાઇટ અ પાયથન પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ફોલોઇંગ ફંક્શન ઇન numpy. હવે numpy ની અંદર તમને આટલા સામે ફંક્શન આપેલા હશે, આ ફંક્શન ઉપરથી તમને પ્રોગ્રામ લખવાનો છે. ફંક્શન શું કામ કરે છે સૌથી પહેલા એ સમજાવવાનું, પછી એનો કોડ લખવાનો. ઓકે, ચલો સમજી લઈએ. સૌથી પહેલું છે amax. amax ફંક્શનનો યુઝ બિગેસ્ટ નંબરને ફાઇન્ડ કરવા માટે યુઝ થાય. આ ક્રિએટ કરવામાં આવેલી લિસ્ટની અંદરથી બિગેસ્ટ નંબર ફાઇન્ડ કરવા માટે amax નામના ફંક્શનનો યુઝ થાય. પછી થશે એડ ટુ એરે. બે અલગ અલગ ટાઈપની એરેને મિક્સ કરવા માટે, એડ કરવા માટે યુઝ થાય એડ ફંક્શન. રીશેપ, ચેન્જ ધ શેપ ઓફ એરે. એરેનો શેપ ચેન્જ કરવા માટે. ભાઈ 1 ડાયમેન્શનલ છે તો 2 ડાયમેન્શનલ કરવા માટે રીશેપનો યુઝ થાય. સ્ટેક, જોઈન એરે ટુગેધર. એરેઝને સાથે જોઈન કરવા માટે, મલ્ટિપલ એરેને મિક્સ કરવા માટે સ્ટેકનો યુઝ કરવામાં આવે. પછી થશે એરે સ્પ્લિટ, બ્રેક એરે ઇન્ટુ પાર્ટ્સ. એટલે એરેને સ્મોલ સ્મોલ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવા માટે એરે સ્પ્લિટ નામના ફંક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. એનો સિમ્પલ એક કોડ છે. સૌથી પહેલા numpy નો પ્રોગ્રામ છે, એટલા માટે numpy ને ઇમ્પોર્ટ કરાવીશું. ઓકે, એ નામનો વેરિયેબલ બનાવ્યો, એ નામના વેરિયેબલ અંદર એરે ક્રિએટ કર્યો 1 2 3 4 5. બી નામનો એક એરે ક્રિએટ કર્યો, બીજી એક એરે બનાવી 10 20 30 40 50 અંદર સ્ટોર કરાવી દીધા. એરે ઇન્ડેક્સ ઓલવેઝ બી 0 થી ચાલુ થાય. પ્રિન્ટ 1 મેક્સિમમ વેલ્યુ ઇન બી np.amaxb. તો બી નામની એરેની અંદરથી મને મેક્સિમમ નંબર પ્રિન્ટ કરીને આપી દેશે. કયો મેક્સિમમ નંબર છે? 50. ઓકે, તો આનું આઉટપુટ મને શું મળશે? 50 મળશે. એ જ રીતના એડેડ, np.add, એડ કરવા માટે, બે એરેને એડ કરવા માટે, ચલો કરીએ. બે એરેને એડ કેવી રીતના થશે? અહીંયા સિમ્પલ આપણે એક પણ એરેને શું કરાવી શકીએ છીએ? એડ કરાવી શકીએ છીએ. ધેન સૌથી પહેલા 11 થશે, પછી 22 થશે, પછી 33 થશે, પછી 44 થશે, પછી 55 થશે. ઓકે, આ રીતના થશે પરફોર્મ. a પ્લસ બી કરાવશો તો. પછી રીશેપ, રીશેપ આપવા માટે અહીંયા મેં શું કર્યું છે? રીશેપ આપવા માટે એક રો અને 5 કોલમ લીધેલી છે. ઓકે, તો એક રો અને 5 કોલમ વાળી અહીંયા પ્રિન્ટ થઈને મળશે મને એરે. થર્ડ નંબર છે રીસેપ. રીસેપ મને પ્રિન્ટ કરીને આપી દેશે. np.stack, સ્ટેક નો શાના માટે યુઝ કરવામાં આવતો હતો? તો એરેને રિપ્રેઝન્ટ કરવા માટે. આપણે અહીંયા જોયું હતું એરે શાના માટે યુઝ કરવામાં આવે છે? સ્ટેક નો. જોઈન એરે ટુગેધર, મલ્ટિપલ એરેને જોઈન કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સ્ટેક નો. તો અહીંયા કરી દીધું સ્ટેક એરે ઇન સ્ટેક. સ્ટેક ને પ્રિન્ટ કરાવી દીધું, તો એ અને બી અહીંયાથી મિક્સ થઈ જશે. ઓકે, પછી થશે સ્પ્લિટ, એરેને સ્પ્લિટ કરવા માટે. ઓકે, તો એરેને મેં 3 ભાગની અંદર સ્પ્લિટ કરવાનું નું લખ્યું છે, તો 3 ભાગમાં મને એરેને સ્પ્લિટ કરીને આપી દેશે. ઓકે, મેં એ નામની એરેને સ્પ્લિટ કરાવી છે, તો મારો એક ભાગ થશે 1 2, બીજો ભાગ થશે 3 4 અને ત્રીજો ભાગ થશે 5. ઓકે, તો એરેને સ્પ્લિટ કરવા માટે સ્પ્લિટ ફંક્શનનો યુઝ કરવામાં આવે, અને એરેના પાર્ટને પ્રિન્ટ લાઈન બાય લાઈન કરવા માટે મેં અહીંયા લૂપનો યુઝ કરેલો છે. ઓકે, આ રીતે તમે પ્રોગ્રામ લખી શકો છો. આગળ છે ડિફાઇન pandas. હવે pandas શું છે? pandas પણ એક લાઇબ્રેરીનું નામ છે. મશીન લર્નિંગ ની અંદર યુઝ કરવામાં આવતી, પાયથન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી એક લાઇબ્રેરીનું નામ છે pandas.
શું કરવાનું કામ કરે છે? Pandas is a tool to handle and prepare data easily for machine learning. મશીન લર્નિંગ ની અંદર સ્ટોર કરવામાં આવતા ડેટાને સારી રીતના પ્રિપેર કરવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે pandas. Pandas is a popular Python tools. pandas શું છે? એક પોપ્યુલર ટાઈપની લાઇબ્રેરીનું નામ છે જે લાર્જ ડેટા સાથે વર્ક કરી શકે છે, ડેટા સાથે ઇઝીલી વર્ક કરી શકે છે. ઇટ હેલ્પ યુ ઓર્ગેનાઇઝ એન્ડ મેનેજ ધ ડેટા લાઇક સ્પ્રેડશીટ જે એક્સેલ ની અંદર યુઝ કરવામાં આવતી હોય છે. તો શાના માટે યુઝ કરવામાં આવતું હોય છે? તો લાર્જ ટાઈપના ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટે અને ડેટાને મેનેજ કરવા માટે સ્પ્રેડશીટની જેમ ઓકે યુઝ કરવામાં આવતો હોય છે pandas નો. યુ કેન ઇઝીલી રીડ, ચેન્જ એન્ડ એનાલાઇઝ ધ ડેટા. ડેટાને સારી રીતના રીડ કરવા માટે, ચેન્જ કરવા માટે અને ડેટાનું એનાલિસિસ કરવા માટે લાઇબ્રેરી યુઝ કરવામાં આવતી હોય Python ની, તો એનું નામ છે pandas. It is very useful in machine learning based on ML need to the data to learn from. અહીંયા મશીન લર્નિંગ ની અંદર યુઝ કરવામાં આવતી એક લાઇબ્રેરી છે જે આપણે સારા લેવલની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, મલ્ટિપલ ટાઈપના ડેટા સાથે પણ વર્ક કરી શકે છે, ડેટાને મેનેજ કરવા માટે, ડેટાને એફિશિયન્ટલી જનરેટ કરવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે pandas. pandas કેવી રીતના વર્ક કરે છે અને શું કામ યુઝ કરવામાં આવે છે? તો લોડ ડેટા ફ્રોમ ફાઇલ્સ લાઈક CSV ઓર એક્સેલ. CSV ની અંદર અને એક્સેલ ની અંદર ફાઇલને લોડ કરવા માટે, ડેટાને લોડ કરવા માટે યુઝ થાય છે. ટુ લુક એટ યોર ડેટા એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે, રિપ્રેઝન્ટ કરેલા ડેટાને અન્ડરસ્ટેન્ડ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે pandas નો. ટુ ફિક્સ મિસિંગ વેલ્યુ એન્ડ એરર્સ ઇન ડેટા. ડેટાની અંદર આવતી મિસિંગ વેલ્યુ અને એરરને દૂર કરવા માટે. મિસિંગ વેલ્યુનો મતલબ શું થાય? મેં અહીંયા એક લખેલું છે અસેન્ડિંગ ઓર્ડર 1 2 4 5. ઓકે, તો અહીંયા મિસિંગ વેલ્યુ કઈ છે? 3. તો આ બધી ટાઈપની પ્રોબ્લેમને દૂર કરવા માટે, ડેટાની એરરને દૂર કરવા માટે pandas નો યુઝ કરવામાં આવતો હોય છે. ટુ સિલેક્ટ ઓન્લી ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડેટા ફોર ML. મશીન લર્નિંગ ની અંદર ઇમ્પોર્ટન્ટ ટાઈપના પાર્ટને સારી રીતના એક્ઝિક્યુટ કરવા માટે pandas નો યુઝ કરવામાં આવતો હોય છે. લિસ્ટ કી ફીચર્સ ઓફ pandas. pandas ના કી ફીચર્સ કયા કયા છે? કયા કયા ટાઈપની ફંક્શનાલિટી આપણે પ્રોવાઈડ કરે છે? તો સૌથી પહેલું છે ઈઝી ટુ ડેટા હેન્ડલિંગ. હવે ડેટાને હેન્ડલ કરવા માટે જ બનાવવામાં આવેલી છે. pandas નામની જે લાઇબ્રેરી છે એ ડેટાને હેન્ડલ કરવા માટે અને મેનેજ કરવા માટે બનાવવામાં આવેલી લાઇબ્રેરી છે. એટલા માટે ડેટાને હેન્ડલ કરવા માટે યુઝ થાય છે એનો. ઓકે, જ્યારે આપણે રો અને કોલમ ની અંદર વર્ક કરીએ એક્સેલમાં, તો એક્સેલની જે સ્પ્રેડશીટ બને છે એને હેન્ડલ કરવા માટે pandas નો યુઝ કરવામાં આવતો હોય છે. સપોર્ટ ડિફરન્ટ ડેટા ફોર્મેટ્સ. બધી જ વસ્તુને સપોર્ટ કરે છે. એક્સેલ ને પણ સપોર્ટ કરે છે, SQL ડેટાબેઝ ને પણ સપોર્ટ કરે છે, CSV ફાઇલને પણ એક્ઝિક્યુટ કરી શકે છે. પાવરફુલ ડેટા સ્ટ્રક્ચર માનવામાં આવે છે. બે વસ્તુના ટૂલ્સ પ્રોવાઈડ કરે છે, સિરીઝ એન્ડ ડેટા ફ્રેમ. સિરીઝનો મતલબ શું થાય? સિંગલ કોલમ ઓફ ડેટા. ડેટાની સિંગલ કોલમ એટલે સિરીઝ. ડેટા ફ્રેમ લાઈક અ ફૂલ ટેબલ વિથ રો એન્ડ કોલમ્સ. અને ડેટા ફ્રેમ શું કહી શકાય? ટેબલ કહી શકાય, જે રો અને કોલમના કોમ્બિનેશનથી બને છે. ડેટા ક્લિન્ઝિંગ મેડ સિમ્પલ. ડેટાને ક્લીન કરવા એકદમ જ સિમ્પલ છે. ફિક્સ મિસિંગ ઓર રોંગ ડેટા ઇઝીલી. ડેટાની અંદર આવતી એરર અને ડેટાની અંદર આવતી મિસિંગ વેલ્યુને રિમૂવ કરવા માટે pandas નો યુઝ કરવામાં આવતો હોય છે. ફાસ્ટ ડેટા મેનિપ્યુલેશન. ડેટાને ફિલ્ટર કરવાની, ડેટાને શોર્ટ કરવાની, ડેટાને અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવવા માટેની ફેસિલિટી pandas દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ડિફરન્સ બિટવીન સિરીઝ એન્ડ ડેટા ફ્રેમ. હવે સિરીઝ શું હતું? સિંગલ કોલમ હતી. અને ફ્રેમ શું હતું? તો આખું ટેબલ જ હતું, રો અને કોલમ દ્વારા ક્રિએટ થયેલું. આપણે અહીંયાથી વેરીફાઈ કરી દઈએ કેવી રીતના એક્ઝામ ની અંદર આવી શકે છે તેમ. બંને વચ્ચેનો ડિફરન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તમને અહીંયાથી જ ખબર પડી જશે કે એક્ઝામ ની અંદર કયો ક્વેશ્ચન કેવી રીતના આવી શકે છે. અને વેરી મોસ્ટ યુઝફુલ ક્વેશ્ચન છે આ બધા જ. ઓકે, ચલો ડિફરન્સ સમજી લઈએ કયા કયા ટાઈપના ડિફરન્સ એક્ઝામ ની અંદર આવી શકે છે. સિરીઝ એન્ડ ડેટા ફ્રેમ. સિરીઝને શું કહી શકાય? વન ડાયમેન્શનલ લિસ્ટ ઓફ ડેટા કહી શકાય, જ્યારે ડેટા ફ્રેમને ટુ ડાયમેન્શનલ ડેટા કહી શકાય. રો અને કોલમનું કોમ્બિનેશન થાય તો ડેટા ફ્રેમ બને. ખાલી એક સિંગલ કોલમ યા તો સિંગલ રો નું કોમ્બિનેશન થાય તો સિરીઝ બને. લાઈક અ સિંગલ કોલમ. સિરીઝ કોના જેવું કામ કરે છે? એક સિંગલ કોલમ જેવું કામ કરે છે. જ્યારે ડેટા ફ્રેમ જે છે એ સ્પ્રેડશીટ યા તો ટેબલ જેવું કામ કરે છે. ઇટ યુઝ વન ડાયમેન્શન્સ. વન ડાયમેન્શનલ એરેનો યુઝ કરે છે, જ્યારે આ ટુ ડાયમેન્શન્સ નો યુઝ કરે છે. ઇટ હેઝ એન ઇન્ડેક્સ. આના પાસે ઇન્ડેક્સ હોય છે અને આના પાસે રો અને કોલમ હોય છે. કેન હોલ્ડ ડેટા વન ટાઈપ ઇઝીલી. કેન હોલ્ડ ડેટા ઓફ વન ટાઈપ. ખાલી એક જ ટાઈપના ડેટાને સ્ટોર કરી શકે છે. ઇન્ટીજર તો ઇન્ટીજર, ફ્લોટ તો ફ્લોટ, કેરેક્ટર તો કેરેક્ટર. કોઈ પણ એક જ ટાઈપના ડેટાને સ્ટોર કરી શકે છે. કેન હોલ્ડ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ. ડિફરન્ટ ટાઈપના ડેટા ટાઈપ ધરાવતા એલિમેન્ટ્સને, કોલમ્સને ઇઝીલી રિપ્રેઝન્ટ કરવા માટે ડેટા ફ્રેમનો યુઝ કરવામાં આવતો હોય છે. યુઝ ટુ સ્ટોર સિંગલ લિસ્ટ ઓફ ધ ડેટા લાઈક અ કોલમ. ખાલી એક સિંગલ રો યા તો સિંગલ કોલમ ઉપર જ વર્ક કરે છે. જ્યારે મલ્ટિપલ
કોલમ અને મલ્ટિપલ રો સાથે વર્ક કરી શકે છે. ઓકે, સિરીઝનું અહીંયા મેં એક્ઝામ્પલ મૂકેલું છે pd.series, એક સિરીઝ ક્રિએટ કરી, મતલબ એક સિંગલ કોલમ યા તો એક સિંગલ રો બનાવવા માટે યુઝ થાય. ડેટા ફ્રેમને અહીંયા લખી pd.data frame a1 2 p3 4 આ રીતના ડેટા ફ્રેમ ક્રિએટ થઈ શકે રો અને કોલમ દ્વારા. એક્સેસ વેલ્યુ બાય ઇન્ડેક્સ ઓનલી, સિરીઝને ડાયરેક્ટલી ઇન્ડેક્સ દ્વારા જ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, ઇન્ડેક્સ વગર પોસિબલ નથી. એક્સેસ ડેટા બાય રો એન્ડ કોલમ્સ, ડેટા ફ્રેમને એક્સેસ કરવા માટે રો અને કોલમની જરૂર પડતી હોય છે. ખાલી લેન્થ જ બતાવે છે, નંબર ઓફ એલિમેન્ટ્સની લેન્થ જાણવા માટે સિરીઝનો યુઝ થાય, જ્યારે રો અને કોલમ બંને બેનું મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરવા માટે ડેટા ફ્રેમનો યુઝ થાય. ઓકે, આગળ જોઈ લઈએ આગળનો કયો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 ની અંદર છે રાઇટ pandas program to find and drop the missing value from the given data set. તમારા પાસે ડેટા સેટ આપેલો હશે, એ ડેટા સેટ ની અંદર શું ફાઇન્ડ કરવાનું છે, મિસિંગ વેલ્યુ ને ફાઇન્ડ કરવાની છે. ઓકે, ચલો સમજી લઈએ કેવી રીતના કરીશું. ઇમ્પોર્ટ pandas as pd, સૌથી પહેલા pandas નો પ્રોગ્રામ છે તો pandas ને અહીંયા સૌથી પહેલા ઇમ્પોર્ટ કરાવવું પડે. ડેટા નામનો એક વેરિયેબલ બનાવ્યો, અંદર ડિક્શનરી ક્રિએટ કરી, નેમ નામની, એલાઇસ, bob અને નન. ઓકે, આ નન શું કહી શકાય, મિસિંગ વેલ્યુ કહી શકાય. એજ 25 નન, મિસિંગ વેલ્યુ કહી શકાય 22. માર્ક્સ 85 90 નન, આને પણ શું કહી શકાય, મિસિંગ વેલ્યુ કહી શકાય. કેવી રીતના હેન્ડલ કરીશું એ પણ અહીંયા સમજી લઈએ. df નામનો એક વેરિયેબલ બનાવ્યો, અંદર લખ્યું pd.dataframe, pd શું હશે, pandas નું બીજું નામ હશે. pd.dataframe અને ડેટાને અહીંયા કન્ટેન્ટ કરાવી દીધા. પ્રિન્ટ ઓરિજિનલ ડેટા ફ્રેમ ઇઝ, ઓરિજિનલ ડેટા ફ્રેમ ને અહીંયા પ્રિન્ટ કરાવી દીધી. ડેટા ફ્રેમ અહીંયાથી શું કરશે, મિસિંગ વેલ્યુ ને હેન્ડલ કરી દેશે અને df ને અહીંયા પ્રિન્ટ કરાવી દીધું. હવે ડ્રોપ પણ કરવાનું કીધું છે, તો clean df equal to df.drop na, drop na નામના ફંક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. સ્લેશ n ડેટા ફ્રેમ આફ્ટર ડ્રોપિંગ મિસિંગ વેલ્યુ, ડ્રોપ કરવાની છે, મિસિંગ વેલ્યુ ને અહીંયાથી દૂર પણ કરવાની છે અને મિસિંગ વેલ્યુ ની અંદર કંઈ ને કંઈક ડેટા પુટ પણ કરવાના છે. તો એના માટેનો પ્રોગ્રામ અને છેલ્લા ક્લીન df ને મેં અહીંયા પ્રિન્ટ કરાવી દીધું. તો ઓરિજિનલ ડેટા ફ્રેમ તમે જોઈ શકો છો, હંમેશા ડેટા ફ્રેમની ઇન્ડેક્સ 0 થી ચાલુ થાય તો 0 નેમ, એલાઇસ, bob અને નોન આ નામ હશે, મિસિંગ વેલ્યુ નહીં હોય. ઓકે, તો મિસિંગ વેલ્યુ રિમૂવ પણ થશે પાછળથી, કેવી રીતના થશે એ આપણે પાછળ જોઈએ છે. એજ 25.0 આ પણ અહીંયા નન થઈ જશે કારણ કે અહીંયા નલ વેલ્યુ લીધેલી છે, અને 22.0 માર્ક્સ પણ જે રીતના નાખેલા છે એ રીતના. પછી ડ્રોપ કરી દીધા પછી મિસિંગ વેલ્યુ ને અહીંયાથી રિમૂવ કરી દીધા પછી કેવી રીતના આઉટપુટ મળશે, નેમ, એલાઇસ, એજ 25.0 અને માર્ક્સ 85.0 અને 0 નંબર ઇન્ડેક્સ. તમે જોઈ શકો છો ખાલી આ જ એક એવી લાઈન છે જેની અંદર કોઈ પણ ટાઈપની નલ વેલ્યુ નથી. ઓકે, નન વેલ્યુ એકમાં પણ છે જ નહીં, તો એ જ પ્રિન્ટ કરશે. બાકી આનંદર પણ છે અને આનંદર પણ છે, તો આ વસ્તુ પ્રિન્ટ જ નહીં થવા દે. મિસિંગ વેલ્યુ ને તમે આ રીતના હેન્ડલ કરી શકો છો pandas થ્રુ. આગળ છે રાઇટ એન્ડ એક્સપ્લેન ધ સિન્ટેક્સ ફોર ફોલોવિંગ ઓપરેશન ઇન pandas ડેટા ફ્રેમ. શું કીધેલું છે, એક્સપ્લેન કરવાની છે સિન્ટેક્સ એન્ડ ફોલોવિંગ ઓપરેશન ઇન pandas ડેટા ફ્રેમ. ડેટા ફ્રેમ ની અંદર તમારા પાસે બે વસ્તુ આપેલી છે, એ બે વસ્તુ પ્રમાણે કોડ લખવાનો છે અને એનું આઉટપુટ લખવાનું છે. ચલો સૌથી પહેલું કીધું છે રિમૂવ ડુપ્લિકેટ રોઝ, ડુપ્લિકેશન ધરાવતી રોઝ ને રિમૂવ કરવાની છે. ક્લીન એમ્પ્ટી સેલ્સ, નન વેલ્યુ ને દૂર કરવાની છે. ચલો સૌથી પહેલા આપણે ડુપ્લિકેટ રો ને દૂર કરીએ. કેવી રીતના કરીશું, તો અહીંયા એક ફંક્શનનો યુઝ થશે, ડ્રોપ ડુપ્લિકેટ્સ નામના ફંક્શનનો. ઓકે, એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીએ. ઇમ્પોર્ટ pandas as pd, pandas નો પ્રોગ્રામ છે એટલા માટે મને pandas ને અહીંયા શું કરાવવું પડે, ઇમ્પોર્ટ કરાવવું પડે. ડેટા નામનો એક વેરિયેબલ બનાવી દીધો, નેમ, એલાઇસ, bob અને એલાઇસ. અહીંયા એલાઇસ જુઓ ડુપ્લિકેટ છે તો દૂર કરી દેશે. કેવી રીતના કરશે જોઈએ છે. એજ 25 13 25, અહીંયા પણ એજ કેવી છે 25 25 ડુપ્લિકેટેડ છે. કેવી રીતના દૂર કરીશું, df નામનો એક વેરિયેબલ બનાવ્યો, pd.dataframe, ડેટા ફ્રેમનો યુઝ કરીને કોઈ પણ ટાઈપની મિસિંગ વેલ્યુ દૂર થઈ શકે છે અને ડેટાના અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ મૂકી દીધું. df નંબર ડુપ્લિકેટેડ, અહીંયા એક વેરિયેબલ ક્રિએટ કર્યો, df.drop duplicates, ડ્રોપ ડુપ્લિકેટ્સ નામનું ફંક્શન ડુપ્લિકેશન્સ ને દૂર કરવા માટે યુઝ થાય. પ્રિન્ટ df નો ડુપ્લિકેશન્સ ને અહીંયા પ્રિન્ટ કરાવી દીધું. ઓકે, મારા પાસે એવા જ ડેટા મને મળશે, એલાઇસ 25 અને bob 30, એલાઇસ 25 25 અહીંયાથી મળે જ નહીં બીજી વખત, કારણ કે એ ડુપ્લિકેશન ને દૂર કરવાનું કામ કરે છે. આગળ છે ક્લીન એમ્પ્ટી સેલ્સ, નન વેલ્યુ ને દૂર કરવાની છે. સમટાઇમ્સ ડેટા હેઝ એમ્પ્ટી સેલ્સ કોલ્ડ નન, નન વેલ્યુ છે, વી કેન રિમૂવ ઓર ફિલ ધેમ. એને શું કરવી પડે, રિમૂવ કરવી પડે અને ફરીથી ફિલ કરવી પડે. કેવી રીતના કરીશું, તો pandas ને સૌથી પહેલા મેં ઇમ્પોર્ટ કરાવી દીધું. નેમ નામનો અહીંયા એક વેરિયેબલ બનાવ્યો, એલાઇસ નન અને bob એજ 25 13 અને નન. ઓકે, આટલું મેં એક ડિક્શનરી ની અંદર મૂકી દીધું. df નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો, pd.data from અને ડેટાને અહીંયા પ્રિન્ટ કરાવી દીધું. df cleaned equal to df.drop na, drop na શાના માટે યુઝ કરવામાં આવતો હોય છે, ડુપ્લિકેટેડ ડેટાને અહીંયાથી નન ટાઈપની વેલ્યુને અહીંયાથી રિમૂવ કરવા માટે ડ્રોપ na નો યુઝ કરવામાં આવતો હોય છે. df field નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો, df fill na. હવે અનનોન ટાઈપની જે અહીંયા તમારા પાસે ડેટા વેલ્યુ આપેલી છે, એ અનનોન ટાઈપની ડેટા વેલ્યુને અંદર
પુટ કરવા માટે, મતલબ ડેટાને અંદર મિસિંગ વેલ્યુની અંદર પુટ કરવા માટે. જ્યાં મિસિંગ દેખાશે, નન દેખાશે, ત્યાં શું મુકાઈ જશે? અનનોન નામનો વર્ડ મુકાઈ જશે. ઓકે, રિમૂવ્ડ નાન્સ ઇઝ રિમૂવ્ડ અહીંયાથી થઈ જશે, મતલબ અહીંયાથી ડ્રોપ એને ફંક્શન અહીંયાથી કોઈ પણ ટાઈપની જે વેલ્યુ હશે નન ટાઈપની એને દૂર કરી દેશે. અને છેલ્લા એક ફિલ કરવા માટે મેં અહીંયા ફિલ એન નામનું ફંક્શન યુઝ કરેલું છે. તો જેટલી જગ્યાએ એને નન દેખાશે એટલી જગ્યાએ અનનોન નામનો વર્ડ પ્રિન્ટ કરી દેશે. તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, ફિલ્ડ નન, સૌથી પહેલા શું કર્યું? નન વેલ્યુને રિમૂવ કરી દીધી. પછી જ્યાં જ્યાં નન વેલ્યુ છે ત્યાં ત્યાં અનનોન નામનો મેસેજ પ્રિન્ટ આઉટ કરાવી દીધો. ઓકે, આ રીતના યુઝ કરવામાં આવતું હોય છે. આગળ છે ડિસ્કસ ધ સ્ટેપ ઇન્વોલ્વ ઇન રીડિંગ ધ CSV ફાઇલ ઇન pandas. pandas ની અંદર CSV ફાઇલને કેવી રીતે રીડ કરવાની હોય છે એ સમજી લઈએ. સૌથી પહેલા CSV નું ફૂલ ફોર્મ કોમા સેપરેટેડ વેલ્યુઝ, એક ફાઇલનું નામ છે. કોમા સેપરેટેડ વેલ્યુઝ ઇન ટેક્સ્ટ ફાઇલ વેર ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ટેબલ ફોર્મેટ. તમારા ડેટા જે ટેબલ ફોર્મેટ અંદર સ્ટોર્ડ કરેલા છે એન્ડ ઈચ વેલ્યુ સેપરેટેડ બાય કોમા, અને અંદર મૂકવામાં આવેલા બધા જ ડેટાને સેપરેટ કરવા માટે CSV ફાઇલનો યુઝ કરવામાં આવતો હોય છે. CSV ફાઇલ શાના માટે યુઝ કરવામાં આવે છે? એક્ઝામ અંદર ક્વેશ્ચન આવે તો તમે લખી શકો છો CSV ફાઇલનો યુઝ કરીને ફાઇલની અંદર મૂકવામાં આવેલા બધા જ ડેટાને કોમા દ્વારા અલગ અલગ પાડી શકાય છે, સેપરેટ કરી શકાય છે. ઓકે, જેમ કે અમારા પાસે એક્ઝામ્પલ છે નેમ, એજ, માર્ક્સ, બધાના વચ્ચે જો કોમા છે. ઓકે, સ્ટેપ ટુ રીડ CSV ફાઇલ ઇન pandas. pandas ની અંદર CSV ફાઇલને કેવી રીતે રીડ કરવી? જો સૌથી પહેલા ઇમ્પોર્ટ કરાવી દેવાનું પાંડાની લાઇબ્રેરીને. ઓકે, ચલો ઇમ્પોર્ટ કરાવી દીધી. સ્ટેપ નંબર 2, યુઝ રીડ CSV ટુ લોડ ફાઇલ. અહીંયા રીડ CSV નામના ફંક્શનનો યુઝ કરવાનો આવશે ફાઇલ અહીંયા લોડ કરવા માટે. કેવી રીતના કરીશું? df = pd.read અંડરસ્કોર CSV, અને જે ફાઇલનું નામ હોય એ એક્સટેન્શન મસ્ટ બી .csv હોવું જોઈએ. સ્ટેપ નંબર 3, ચેક ધ ડેટા. અંદર ચેક કરવા જઈશું ડેટા છે કે નહીં. એ ડેટા હશે તો બધા જ ડેટાને અહીંયા કોમા દ્વારા સેપરેટ કરી દેશે. ઓકે, એનું ફૂલ એક્ઝામ્પલ મેં અહીંયા મૂકેલું છે. ઇમ્પોર્ટ pandas as pd df = pd.read _csv. તો અહીંયા ફાઇલને CSV ફોર્મેટની અંદર રીડ કરવાની છે, મતલબ ડેટા અહીંયાથી રીડ થશે અને જ્યારે એનું આઉટપુટ મળશે ત્યારે બધા જ ડેટા વચ્ચે કોમાનો સિમ્બોલ આવી જશે. ઓકે, અને છેલ્લા મેં df ને પ્રિન્ટ કરાવી દીધી. તમે આઉટપુટ જોઈ શકો છો. માની લો કે મારા પાસે એક ફાઇલ છે student.csv નામની, એની અંદર નેમ નામની કોલમ છે, એજ નામની કોલમ છે અને માર્ક્સ નામની કોલમ છે. બધી કોલમની વચ્ચે જુઓ તમે કોમા જોઈ શકો છો. ડેટા વેલ્યુ વચ્ચે પણ કોમા છે. ઓકે, કોમાને રિપ્રેઝન્ટ કરવા માટે CSV ફાઇલનો યુઝ કરવામાં આવતો હોય છે. આઉટપુટ ઓફ અવર કોડ. અને જો તમે અહીંયા CSV ફાઇલનો યુઝ નથી કરતા તો આ ટાઈપનું તમને આઉટપુટ મળશે. ઓકે, આ રીતના CSV નો યુઝ કરવામાં આવતો હોય છે. રાઇટ અ પાયથન પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ ફોલોઇંગ ફંક્શન ઇન pandas. pandas ની અંદર કયા કયા ટાઈપના ફંક્શન્સનો યુઝ કરવામાં આવે છે તે લખવાનું છે અને એના પરથી એક પ્રોગ્રામ બનાવવાનો છે. ડેટા ફ્રેમ, ડ્રોપ એને એન્ડ ડુપ્લિકેટેડ. સૌથી પહેલા ડેટા ફ્રેમ. ક્રિએટ ધ ડેટા ફ્રેમ. ડેટા ફ્રેમને ક્રિએટ કરવા માટે ડેટા ફ્રેમ ફંક્શનનો યુઝ થાય. ડ્રોપ, રિમૂવ ધ કોલમ. કોલમ રિમૂવ કરવા માટે યુઝ થાય. ડ્રોપ એને, રિમૂવ રોઝ વિથ અ મિસિંગ વેલ્યુ. જો તમારી રો ની અંદર કોઈક મિસિંગ વેલ્યુ હશે તો એ રો ને ડિલીટ કરવા માટે ડ્રોપ એને નો યુઝ કરવામાં આવતો હોય છે. ડુપ્લિકેટ રો ફાઇન્ડ કરવા માટે યુઝ થાય. ચલો એનો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇમ્પોર્ટ pandas as pd. અહીંયા લાઇબ્રેરી સૌથી પહેલા ઇમ્પોર્ટ કરાવી દેવાની. ડેટા ફ્રેમ ક્રિએટ કરીશું. ડેટા નામનો એક વેરિયેબલ બનાવ્યો. નેમ, એલાઇસ, bob, ચાર્લી અને bob. એજ 20, 21, નન 21. ઓકે, માર્ક્સ 85, 90, 88, 90. ચલો મેં અહીંયા સૌથી પહેલા ડેટા ફ્રેમ ક્રિએટ કરી દીધું. ઓકે, df ડેટા ફ્રેમ અને ડેટા તમે જે ક્રિએટ કરેલો છે એના ઉપરથી મેં શું ક્રિએટ કરી દીધું? ડેટા ફ્રેમ ક્રિએટ કરી દીધી અને df ને અહીંયા પ્રિન્ટ કરાવી દીધો. ઓકે, ચલો મારા પાસે ડેટા ફ્રેમ ક્રિએટ થઈ ગઈ. હવે શું કરીશું? માર્ક્સ નામની કોલમને ડ્રોપ કરાવીશું, ડિલીટ કરાવીશું. કેવી રીતના કરાવીશું? ડ્રોપ કરીને એક મેં વેરિયેબલ બનાવ્યો df.drop. માર્ક્સ નામની કોલમ અહીંયાથી 1 નંબર ઉપરથી રિમૂવ થઈ જશે. ઓકે, તો અહીંયા માર્ક્સ નામની કોલમ રિમૂવ થઈ જશે. આફ્ટર ડ્રોપિંગ ધ માર્ક્સ કોલમ અને df ડ્રોપ ને અહીંયા મેં પ્રિન્ટ કરાવી દીધું. એ જ રીતના મિસિંગ વેલ્યુ ધરાવતી રો ને દૂર કરીએ. કેવી રીતના કરીશું? df ક્લીન નામનો એક વેરિયેબલ બનાવ્યો. કયું ફંક્શન યુઝ થશે? તો ડ્રોપ એને નામનું ફંક્શન યુઝ થશે, જેનો યુઝ કરીને આફ્ટર ડ્રોપિંગ ધ રોઝ વિથ નન, જે રો ની અંદર નન વેલ્યુ હશે તે આખી જ રો ડિલીટ કરી દેશે. કયું ફંક્શન? ડ્રોપ એને ફંક્શન. અને df ક્લીન અહીંયા મેં પ્રિન્ટ કરાવી દીધું. ડુપ્લિકેટ રો ને મને ચેક કરવી છે, કેટલી ડુપ્લિકેટ રો છે તે. ઓકે, ડુપ્લિકેટેડ ડુપ્લિકેટેડ મને રો ચેક કરીને આપી દેશે ડુપ્લિકેટ ફંક્શન. પ્રિન્ટ ચેક ફોર ધ ડુપ્લિકેટ રો અને ડુપ્લિકેશન્સ ને મેં અહીંયા પ્રિન્ટ કરાવી દીધું. ઓકે, ચલો ફર્સ્ટ રો ડુપ્લિકેટેડ છે? ના. સેકન્ડ રો નથી. થર્ડ નથી. ફોર્થ છે? યસ. ઓકે, તો ફોર્થ ની અંદર મને ટ્રુ બતાવશે.
હંમેશા ઇન્ડેક્સ 0 થી ચાલુ થાય, 1 2 અને 3 આગળની જેટલી પણ તમારી ક્રિએટ કરેલી કોલમ છે એના અંદર થોડું પણ ડુપ્લિકેશન્સ નથી, એટલા માટે ફોલ્સ અને હશે તો ટ્રુ. અને ડેટા ટાઈપ કઈ આવશે? બુલિયન. ટ્રુ અને ફોલ્સ કોણ રિપ્રેઝન્ટ કરે? તો બુલિયન રિપ્રેઝન્ટ કરે. ઓકે, આગળ છે વોટ ઇઝ મેટપ્લોટલિબ? એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ મેટપ્લોટલિબ લાઇબ્રેરી. મેટપ્લોટલિબ શું છે? તો પાયથન ની અંદર યુઝ કરવામાં આવતી એક લાઇબ્રેરીનું નામ છે, જેનો યુઝ કરીને આપણે ડેટાનું ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. ડેટાને ગ્રાફની અંદર રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે મેટપ્લોટલિબ. મેટપ્લોટલિબનો યુઝ કરીને આપણે ડેટાને ગ્રાફિકલી તો રિપ્રેઝન્ટ કરી જ શકીએ છીએ, સાથે સાથે ચાર્ટ ડ્રો કરવા માટે, અલગ અલગ ટાઈપના પાઈ ચાર્ટ બનાવવા માટે, ઓકે, આલેખ આપણે જે જોયેલા છે 10મા ધોરણની અંદર એ ડ્રો કરવા માટે મેટપ્લોટલિબનો યુઝ કરવામાં આવતો હોય છે. મેટપ્લોટલિબ એક પાયથનની લાઇબ્રેરીનું નામ છે, જેના દ્વારા આપણે ડેટાનું ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. Matplotlib is a Python library used to make graphs and chart. ગ્રાફ બનાવવા માટે અને ચાર્ટ્સ ક્રિએટ કરવા માટે Matplotlib નો યુઝ કરવામાં આવતો હોય છે. It help to see your data in visual way like line graph, bar chart, pie chart, etc. આ બધા ટાઈપના આપણે ચાર્ટ ક્રિએટ કરી શકીએ છીએ using Matplotlib. It's like a drawing your data and understand it better. ડેટાને ડ્રો કરવા માટે અને ડેટાને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે Matplotlib નો યુઝ કરવામાં આવતો હોય છે. It is a very powerful data visualization library in Python. પાયથન અંદર યુઝ કરવામાં આવતી એકદમ જ પાવરફુલ લાઇબ્રેરી તરીકે મેટપ્લોટલિબનો યુઝ કરવામાં આવતો હોય છે, જે ગ્રાફને ક્રિએટ કરવા માટે યુઝ થાય છે, ડેટાને બેટર રીતના અન્ડરસ્ટેન્ડ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે, ડેટાને વિઝ્યુઅલી રિપ્રેઝન્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ડેટાને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ યુઝિંગ મેટપ્લોટલિબ. મેટપ્લોટલિબ શાના માટે યુઝ કરવામાં આવે છે? તો સી હાઉ યોર મોડેલ ઇઝ પરફોર્મિંગ. મશીન લર્નિંગનું મોડેલ કેવી રીતના પરફોર્મ કરી રહ્યું છે તે જાણવા માટે, કમ્પેર ડિફરન્ટ અલ્ગોરિધમ, ડિફરન્ટ ટાઈપની અલ્ગોરિધમને કમ્પેર કરવા માટે, વિઝ્યુઅલાઇઝ ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ધ ડેટા, ડેટાને અહીંયા ટ્રેન કરવા માટે અને ટેસ્ટિંગ કરવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે મેટપ્લોટલિબ. ફીચર્સ કયા કયા પ્રોવાઈડ કરે છે? તો સૌથી પહેલું છે ઈઝી ટુ યુઝ. આપણે ઇઝીલી કોઈ પણ ટાઈપના ચાર્ટ ક્રિએટ કરી શકીએ છીએ પાયથનની અંદર મેટપ્લોટલિબ નામની લાઇબ્રેરીનો યુઝ કરીને અને એના અલગ અલગ ટાઈપના ફંક્શન્સનો યુઝ કરીને કોઈ પણ ટાઈપના ચાર્ટ્સ ક્રિએટ કરી શકાય છે. મેની ટાઈપ્સ ઓફ ચાર્ટ. કયા કયા ટાઈપના ચાર્ટ ડ્રો કરી શકાય? લાઇન ચાર્ટ, બાર ચાર્ટ, પાઈ ચાર્ટ, હિસ્ટોગ્રામ, સ્કેટર પ્લોટ, આ બધા ટાઈપના આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. કસ્ટમાઇઝેબલ છે. કસ્ટમાઇઝેબલ શું કામ કહેવામાં આવે છે? કારણ કે કલરની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, લેબલ્સ પ્રોવાઈડ કરે છે, ટાઇટલ્સ આપે છે અને લાઇન્સ અને ટેક્સ્ટની સાઈઝને ડિફાઇન કરવા માટે યુઝ થાય છે. ઓકે, સેવ ગ્રાફ એજ ઇમેજ. તમે જે ગ્રાફ ક્રિએટ કરેલા છે, તમે કોડિંગ કરી દીધું, મેટપ્લોટલિબનું કોડિંગ કરી દીધું, પછી તમારો ગ્રાફ પણ બની ગયો. હવે એ ગ્રાફને આપણે .jpg થી આપણા કમ્પ્યુટરની અંદર સેવ પણ કરી શકીએ છીએ યુઝિંગ મેટપ્લોટલિબ લાઇબ્રેરી. વર્ક્સ વિથ અધર લાઇબ્રેરીઝ. બીજી બધી લાઇબ્રેરી સાથે વર્ક કરી શકે છે. નમપાઈ, પાન્ડાસ, સાયકિટલોન, આ બધી જ લાઇબ્રેરી સાથે મેટપ્લોટલિબ વર્ક કરી શકે છે. ઓકે, હાઉ ટુ ક્રિએટ એન્ડ સેટ ઓફ ધ ફોન્ટ સાઇઝ ઓફ ધ પ્લોટ યુઝિંગ ધ મેટપ્લોટલિબ. મેટપ્લોટલિબનો યુઝ કરીને આપણે કેવી રીતના પ્લોટ ક્રિએટ કરી શકીએ છીએ એ જોઈ લઈએ. ઓકે, વેન યુ મેક અ પ્લોટ સમટાઈમ ટેક્સ્ટ ટુ સ્મોલ. તમારો ટેક્સ્ટ એકદમ સ્મોલ ટાઈપનો હોય જ્યારે આપણે પ્લોટ બનાવીએ ત્યારે યુ કેન મેક ધ બિગર ઓર સ્મોલર યુઝિંગ ધ ફોન્ટ સાઇઝ સેટિંગ. અને હા, આપણે જો એની ફોન્ટની સાઇઝ મોટી કરવી હોય તો ફોન્ટ સાઇઝ નામના અલગ અલગ ટાઈપના ફંક્શન્સનો યુઝ કરી શકીએ છીએ. ચલો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. સૌથી પહેલા ઇમ્પોર્ટ કરાવવાનું મેટપ્લોટલિબને matplotlib.pyplot. કારણ કે પ્લોટ બનાવી રહ્યા છે તો શું લખવું પડશે? .pyplot splt. plt.plot 1 2 3 4 અને એક x અક્ષ હશે અને એક y અક્ષ હશે. ઓકે, એક x અક્ષ અને એક y અક્ષ. માય પ્લોટ ને અંદર મેં ફોન્ટ સાઇઝ સેટ કરી દીધી 20 અને x અક્ષની ફોન્ટ સાઇઝ મેં સેટ કરી 14 અને y લેબલની અહીંયા y અક્ષની રિપ્રેઝન્ટ કરી ફોન્ટ સાઇઝ 14. ઓકે, અને plt.show આઉટપુટ સ્ક્રીન ઉપર પ્લોટ જોવા માટે શો નામની મેથડનો યુઝ કરી દીધો તો તમને આ ટાઈપનો પ્લોટ ડ્રો કરીને આપી દેશે. ઓકે, આગળ છે વોટ ઇઝ સાયકિટલોન? એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ ઇટ. હવે સાયકિટલોન શું છે? સાયકિટલોન પણ એક પાયથનની લાઇબ્રેરીનું નામ છે જે મશીન લર્નિંગને સપોર્ટ કરે છે. Scikit-learn is also called scikit-learn. It is a Python library used to build machine learning model. મશીન લર્નિંગના મોડલને ક્રિએટ કરવા માટે જે લાઇબ્રેરીનો યુઝ કરવામાં આવે છે એને scikit-learn કહી શકાય છે અને sklearn દ્વારા ડિફાઇન કરવામાં આવે છે. sklearn is a popular open source machine learning library in Python. એકદમ ઓપન સોર્સ છે, યુઝ કરવા માટે કોઈ પણ ટાઈપના પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. It provide tools and functionality for the machine learning task. મશીન લર્નિંગના બધા જ ટાસ્કને પરફોર્મ કરવા માટે
લાઈક ક્લાસિફિકેશન, રિગ્રેશન, ક્લસ્ટરિંગ, ડાયમેન્શનાલિટી રિડક્શન, આ બધી વસ્તુને પરફોર્મ કરવા માટે આ બધા ટાસ્ક છે મશીન લર્નિંગના. મશીન લર્નિંગના ટાસ્ક લાઈક ક્લાસિફિકેશન, રિગ્રેશન, પ્રિડિક્શન, આ બધી જ વસ્તુ પરફોર્મ કરી શકાય છે સાયકિટ-લર્નની મદદથી. ઇટ મેક્સ એમએલ ફાસ્ટર એન્ડ ઇઝીયર. મશીન લર્નિંગને એકદમ ફાસ્ટ બનાવવાનું કામ કરે છે, ઇઝી બનાવવાનું કામ કરે છે. વર્ક્સ વેલ વિથ ધ અધર લાઇબ્રેરીઝ. બીજી બધી જે લાઇબ્રેરીઝ છે NumPy, Pandas, Matplotlib, આ બધી જ સાથે વર્ક કરી શકાય છે. Scikit-learn is Python library that help you build machine learning model easily. મશીન લર્નિંગના મોડેલ સારી રીતના ક્રિએટ કરવા માટે scikit-learn નો યુઝ કરવામાં આવતો હોય છે. પરફેક્ટ ફોર બિગિનર્સ એન્ડ પ્રોફેશનલ્સ. જે લોકો પાસે મશીન લર્નિંગનું નોલેજ નથી એ લોકો પણ આનો યુઝ કરીને અલગ અલગ ટાઈપનું કોડિંગ કરી શકે છે. કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે? તો ઇઝી ટુ યુઝ છે, કારણ કે મશીન લર્નિંગના મોડેલને ક્રિએટ કરવા માટે યુઝ થાય છે. મશીન લર્નિંગના મોડેલ આપણે ઇઝીલી ક્રિએટ કરી શકીએ છીએ યુઝિંગ scikit-learn. મેની એમએલ મોડલ્સ, રિગ્રેશન, ડિસિઝન ટ્રી, આ બધી જ સાથે વર્ક કરી શકે છે scikit-learn નામની લાઇબ્રેરી. ડેટાને ક્લીન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ડુપ્લિકેશન્સથી દૂર રાખે છે, ડેટાને ક્લિન્ઝિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું કામ scikit-learn કરે છે. ટ્રેન એન્ડ ટેસ્ટ સ્પીડ. અહીંયા મશીન લર્નિંગના મોડેલને ટ્રેનિંગ આપવા માટે અને એનું ટેસ્ટિંગ કરવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે scikit-learn. એક્યુરેસી ચેક, તમારું મોડેલ ગુડ છે કે બેડ છે એ આપણે ચેક કરી શકીએ છીએ યુઝિંગ scikit-learn. ગ્રાફ એન્ડ રિઝલ્ટ, મેટ્રિક્સને રિપ્રેઝન્ટ કરવા માટે, પ્રિસિઝન બનાવવા માટે, અલગ અલગ ટાઈપના ડિસિઝન લેવા માટે મશીન લર્નિંગની અંદર યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે scikit-learn. ગુડ ફોર ડોક્યુમેન્ટેશન, અલગ અલગ ટાઈપના ડોક્યુમેન્ટેશન ક્રિએટ કરવા માટે, ડોક્યુમેન્ટ્સને રીડ કરવા માટે, ટ્યુટોરિયલ્સ બનાવવા માટે યુઝ કરવામાં આવતી લાઇબ્રેરી એટલે scikit-learn. લિસ્ટ એન્ડ એક્સપ્લેન સ્ટેપ ઇન્વોલ્વ ટુ બિલ્ડિંગ ધ મોડેલ ઇન scikit-learn. scikit-learn કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે એના અલગ અલગ ટાઈપની મેથડ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે સ્ટેપ જોઈશું, પછીની મેથડ જોઈશું. વોટ ટુ ડુ, સૌથી પહેલું સ્ટેપ છે ઇમ્પોર્ટ લાઇબ્રેરી. લાઇબ્રેરીને સૌથી પહેલા શું કરવી પડે? ઇમ્પોર્ટ કરાવવી પડે. લોડ ધ ડેટા, પછી લોડ કરાવવા પડે ડેટાને જે તે લાઇબ્રેરીની અંદર. સ્પ્લિટ ધ ડેટા, ડેટાને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે, એક ટ્રેનિંગ સેટ અને ટેસ્ટિંગ સેટ. સૌથી પહેલા મોડેલને ટ્રેન કરવામાં આવે, પછીનું ટેસ્ટિંગ કરવામાં આવે. ચૂઝ ધ મોડેલ, પછી મોડેલને ચૂઝ કરવામાં આવે. કયા ટાઈપના મોડેલને કઈ અલ્ગોરિધમ સૂટ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. ટ્રેન ધ મોડેલ, મોડેલને ટ્રેન કરવામાં આવે. આપણે મોડેલને ટ્રેનિંગ આપીશું તો મોડેલનું પરફોર્મન્સ ખબર પડશે ને. હું તમને શીખવાડીશ કઈ ને કંઈક વસ્તુ તો તમે એક્ઝામ ની અંદર લખી શકશો ને. હું તમને શીખવાડું જ નહીં તો તમે ક્યાંથી લખી શકવાના છો? તો મને સૌથી પહેલા મોડેલને શું કરવું પડે? ટ્રેન કરવું પડે. પછી મોડેલને ટેસ્ટ કરવા માટે લઈ જવામાં આવે. પછી મેક પ્રિડિક્શન્સ. પ્રિડિક્શન્સ મતલબ ડેટાને ટેસ્ટ કરવામાં આવે, મોડેલને અહીંયા ટેસ્ટ કરવામાં આવે. ઓકે. ચેક એક્યુરેસી, તમારું ક્રિએટ કરવામાં આવેલું મોડેલ સારી રીતના પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે કે નહીં એ આપણે ઇઝીલી વેરીફાઈ કરી શકીએ છીએ. ઓકે. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એકદમ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, થોડુંક ભલે મોટું છે બટ આવડી જ જશે. ફ્રોમ scikit-learn linear model import linear regression. linear regression નામની લાઇબ્રેરીને સૌથી પહેલા ઇમ્પોર્ટ કરાવી, પછી ઇમ્પોર્ટ કરાવી ટ્રેન ટેસ્ટ સ્પ્લિટ નામની ફાઇલને. scikit-learn મેટ્રિક્સ દ્વારા મેં સ્ક્વેર્ડ એરર નામની એક લાઇબ્રેરીને અહીંયા ઇમ્પોર્ટ કરાવી દીધી. પછી NumPy મોડ્યુલનો યુઝ કર્યો. NumPy શું છે? તો લાઇબ્રેરીનું નામ પણ છે અને મોડ્યુલનું નામ પણ છે. ઓકે. એક એરે ક્રિએટ કરી 1 2 3 4 5 6 અને રીશેપ આપી દીધો -1 અને 1. તો એક જગ્યાએ x અક્ષ અને બીજી જગ્યાએ y અક્ષ. x અક્ષ ઉપર -1 થશે અને y અક્ષ ઉપર +1 થશે. બીજો એક એરે ક્રિએટ કર્યો 40 50 60 70 અને 80 90. સ્ટેપ નંબર 3 સ્પ્લિટ કરી દઈએ ડેટાને. કેવી રીતે સ્પ્લિટ કરીશું? x ટ્રેન્ડ x ટેસ્ટ, y ટ્રેન્ડ y ટેસ્ટ. સૌથી પહેલા x ને ટ્રેનિંગ આપીશું, પછી x નું ટેસ્ટિંગ કરીશું, y ને ટ્રેનિંગ આપીશું, y ને ટેસ્ટ કરીશું. ટ્રેન્ડ ટેસ્ટ સ્પ્લિટ x અને y, x અક્ષ અને y અક્ષ. ટેસ્ટ સાઇઝ ઇક્વલ ટુ 0.2. સાઇઝ તમને જેટલી આપવી હોય એટલી આપી શકો છો. મોડેલ ઇક્વલ ટુ લિનિયર રિગ્રેશન. મેં લિનિયર રિગ્રેશન નામની લાઇબ્રેરીને પણ ઇમ્પોર્ટ કરાવેલી છે તો એ ફંક્શનને પણ અહીંયા યુઝ કરી દેવાનું. મોડેલ ડોટ ફિટ, મોડેલને ફિટ કરવા માટે x અક્ષ અને y અક્ષ ઉપર મોડેલને ફિટ કરવા માટે ફિટ કમાન્ડનો યુઝ થશે. ફિટ એક ફંક્શનનું નામ છે. પ્રેડિક્શન ઇક્વલ ટુ મોડેલ ડોટ પ્રિડિક્ટ, મોડેલને પ્રિડિક્ટ કરવા માટે, મોડેલનું પ્રિડિક્શન જાણવા માટે કે તમે જે ક્રિએટ કરેલું મોડેલ છે એ સારી લેવલે વર્ક કરે છે કે નહીં, તમે જે ક્રિએટ કરેલું મોડેલ છે એ તમને સારું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે કે નહીં તે પણ આપણે scikit-learn જણાવી આપે છે. પછી પ્રિડિક્ટેડ વેલ્યુને અહીંયા પ્રિન્ટ કરાવી દીધી, એક્ચ્યુઅલ વેલ્યુને પ્રિન્ટ કરાવી દીધી અને મિડ સ્ક્વેર એરરને પણ અહીંયા મેં પ્રિન્ટ કરાવી દીધું. તો આના ઉપરથી જે આઉટપુટ જનરેટ થશે તે મશીન લર્નિંગના મોડેલના રિગાર્ડિંગ હશે. ઓકે. એનું આઉટપુટ તમે જોઈ શકો છો. પ્રિડિક્ટેડ વેલ્યુ ઇક્વલ ટુ તમને જે પ્રિડિક્ટેડ વેલ્યુ મળવાની છે મળી ગઈ અને એક્ચ્યુઅલ વેલ્યુ પોઈન્ટ સિવાયની મળશે અને કોઈક એરર છે કે નહીં? તો નથી, એટલા માટે 0. ઓકે.
હાઉ ટુ લોડ ડેટા સેટ ઇન scikit-learn. scikit-learn ની અંદર ડેટાને કેવી રીતના લોડ કરવામાં આવે છે? તો ફ્રોમ scikit-learn નો ડેટા સેટ ઇમ્પોર્ટ લોડ આઇરિસ. લોડ આઇરિસ નામની સૌથી પહેલા શું કરાવવી પડશે? લાઇબ્રેરીને ઇમ્પોર્ટ કરાવવી પડશે. ડેટા ઇક્વલ ટુ લોડ આઇરિસ નામની મેથડનો યુઝ કરવાનો થશે. એક્સ અક્ષને ક્રિએટ કરવા માટે એક્સ ઇક્વલ ટુ ડેટા ડોટ ડેટા ઇનપુટ લેવા માટે, વાય ઇક્વલ ટુ ડેટા ડોટ ટાર્ગેટ આઉટપુટ મેળવવા માટે સૌથી પહેલા આપણે ફ્લાવરની ડિટેલ અને પછી ફ્લાવરનો ટાઈપ રિપ્રેઝન્ટ કરીશું. પ્રિન્ટ ફીચર શેપ ઇક્વલ ટુ એક્સ ડોટ શેપ, તો શેપ મને એક્સ અક્ષ ઉપર અને ટાર્ગેટેડ શેપ વાય અક્ષ ઉપર જોવા મળી જશે. એનું આઉટપુટ શું થશે? ફીચર શેપ ઇક્વલ ટુ 150 અને પછી 4. ઓકે, એક મારી હશે એક્સ વેલ્યુ, એક હશે વાય વેલ્યુ અને ટાર્ગેટેડ શેપ ખાલી એક જ સાઈડની મળશે 150. ઓકે, આ રીતના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે.